લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન થઈ હતી આપણે ક્વેશ્ચન નંબર 7.5 માં 18 નંબરના ક્વેશ્ચન સુધીની વાર્તા પૂરી થઈ ગઈ. 1 થી 18 માં કોઈ ક્વેશ્ચન બાકી? હોમવર્ક સહિતનું બધું કમ્પ્લીટ? ઓકે. કોઈ નહીં આવડતો કોઈ ક્વેશ્ચન છે 1 થી 18 માં? ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 19. બધાનું ધ્યાન અહીંયા. ક્વેશ્ચન નંબર 19 7.5 એક્સરસાઇઝ I is equal to integration of 2x upon first bracket x square plus 1 and second bracket x square plus 3. चलो क्या करेंगे बताओ. जो બે રીત છે. પહેલી રીત તમે ફોલો. x square बराबर t x स्क्वायर बराबर t લઈને 7.2 થી કરી શકાય. એક રીત મેં સમજાવી. ઓકે, ચલો બીજી રીત આંશિક અપૂર્ણાંક. લાઈક શું કરશું બોલો આંશિક અપૂર્ણાંકમાં? x plus b upon x square plus 1 plus cx plus d upon x square plus 3. ચલો કઈ રીત પહેલા કરવી છે? આદેશથી પહેલા કરવું છે કારણ કે જલ્દી પતી જશે. પછી જો એમાં નહીં મજા આવે તો પછી આંશિક કરીએ. ઓકે, બાકી આંશિક તો છે જ, એ તો થવાની જ છે. ચલો સમજાઈ ગયું? આદેશથી વિચારીએ. તો ચલો શું કરીશું? ધારો કે x square is equal to therefore 2x dx is equal to, ચલો આટલું ડન. તો જો તો 2x dx રિમૂવ થઈ ગયા. ડન. આ ચલ પરિવર્તન નથી. યાદ આવ્યું ગઈકાલે હતું એ આદેશ છે હવે. ઓકે, ચલો ઇન્ટિગ્રેશન આટલું ગયું એટલે ત્યાં આવી ગયું 1. તો 1 upon t સ્ક્વેર t આવે ને, t plus 1. ચલો એની ક્વેરી ડન છે. હવે શું કરાય? હવે જો હવે પાછી બે રીત 7.4 વાળી પૂર્ણ વર્ગ બનાવી શકાય. યાદ છે? કાઉન્સ છોડીએ. યાદ આવ્યું? x - 1 x - 2 પદ આવતા પછી કાઉન્સ છોડતા પછી વિચારતા પછી પૂર્ણ વર્ગની અંતિમ પદથી પેલા નવ સૂત્રનું સેટ કરતા. એક આ રીત. એ ન કરવી હોય તો 7.1 વાળી રીત વિચારો. છેદને અંશમાં ગોઠવીએ. યાદ આવો? t t plus 1. ગઈકાલ દાખલો આવ્યો તો 1 upon t into t plus 1. પછી હજુ એક આવ્યો તો કદાચ બે દાખલા ગઈકાલ આવ્યા હતા. તો t plus 1 t plus 2 એવું કંઈક જ હતું. ઓકે છે ને? t t plus 1 યાદ કરો. છેદને મેં અંશમાં ગોઠવ્યો હતો. યાદ આવ્યું? ઓકે, એટલે એના જેવું આમાં પાછું કરી શકાય. ચલો છેદને અંશમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો આ મોટું પદને પહેલા લઈએ. ચલો t plus 3 વચ્ચે માઇનસ રાખવું જ પડશે કારણ કે તો જ t કેન્સલ થાય. હવે જુઓ તો એક્સ્ટ્રા શું થઈ ગયું? અંશમાં 2. અંશમાં એક્સ્ટ્રા 2 થઈ ગયું ને. પણ લાવવાનું કેટલું હોય? તો શું કરાય? માઇનસ થોડું કરાય. તો હતું એનું એ જ રહી પાછું. જો તમે માઇનસ કરો, સાંભળો, જો તમે -2 કરો ને પછી શું થાય ખબર છે? છેદ વિભાજન કરો તો 2/2 પાછા આવે. તો પાછું કંઈક નવું વિચારવું પડે. પણ -2 ન કરાય, 1/2 કરાય. જોઈ લો, થઈ ગયું 1 પાછું. સમજ પડી કે -2 શું કામ ના કરાય? -2 કરવાથી 3 પદ બને અને 3 પદમાં પેલા 2 ને તો પ્રોબ્લેમ નથી, છેલ્લા ને પાછા 2 નો ગુણાકાર આવે. તો આનું આ જ હતું, એનું એ તો આવ્યું પાછું. આઈડિયા ક્લિયર? તો -2 કરી શકાય. આટલું ક્લિયર છે? રેડી? તો -2 નહીં કરાય, શું કરાય? 1/2 કરાય. એટલે જો પદ 2 ના 2 રહ્યા, પદ વધ્યા. ડન છે? ઓકે, ચાલો અહીંયા t plus 1 t plus 3 dt. ડન છે? ચલો હવે છેદ વિભાજન કરી દઈએ. બોલો શું થાય પ્રિન્સી? બોલતો બેટા. વેરી ગુડ. 1 upon t plus 1 પછી ડન. ચલો બે નું સૂત્ર જવાબ આવડે સંકલનનો? log mod આ ગયા. તો ચલો શું આવશે? 1/2 log mod minus, ચલો t ની કિંમત છે આપણી પાસે, મૂકી દઈએ. is equal to 1/2 x સ્ક્વેર છે તો અહીંયા કઈ માનાંકની જરૂર નથી. હવે
જવાબ મેચ કરો તો છેદમાં છે 1/2 જ છે. તો ચલો શું આવી ગયું? 1/2 log. આ સૌથી સહેલી અને ઈઝી રીત. આ ન કરવી હોય તો સમજાયું? જો અહીંયાથી એક મેથડ આંશિક અપૂર્ણાંક ચેન્જ થાય. ચલો આંશિક અપૂર્ણાંક નથી કરવી તો અહીંયાથી પાછી મેથડ ચેન્જ થાય પૂર્ણ વર્ગ વાળી. સમજાઈ ગયું? એટલે આમાં તમને જે મજા આવે તે મેથડ કરી શકો, જવાબમાં કોઈ ફરક આવશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. Integration of 1/x into x raised to 4 minus 1. બોલ. છેદને અંશમાં છેદને ગોઠવીએ. બોલ કેવી રીતે? Then x raised to 4 minus 1. બોલો બોલો. હા, x raised to 4 minus 1. પછી એવડું મોટું રિસ્ક થોડું લેવાય, કઈ છે જ નહીં ને એટલું બધું ગોઠવી દેવાનું. ચલો આવું તો નહીં થાય. તો શું થશે? So e square minus 1 and e square plus 1. અહીંયા ઓકે છે. હું બધું આ જ પડીશ, કઈ ના જ નહીં પડું. યસ ને, બધું થઈ ગયું. જો થઈ ગયું ને. a upon b upon c upon dx plus e upon આ abcd માં e એ પહોંચવું પડ્યું. અરે યાર એટલું બધું રિસ્ક ન લેવાય ભાઈ. 4 માર્કમાં ભેગું ના જવાનું હોય કઈ. વિચારો. રીત થઈ, સમજાયું ને? આ કરી તો શકાય, એવું નથી કે ખોટું છે. થશે તો ખરા, પણ રીત બહુ લાંબી થઈ જશે. ઓકે, આપણે બને એટલું શોર્ટ વિચારીએ છીએ. x બરાબર ચલ પરિવર્તન કરી શું કામ છે? તો આને તો ચલ પરિવર્તન જ કહેવાય. આ આદેશ કર કે ચલ એક જ થાય ને. આ તો બે હરખું જ છે. જો ચલ પરિવર્તન કો તોય સાચું, આદેશ કો તોય સાચું, કારણ કે dx બરાબર dt થાય. કે હવે मैं बोलूं, आप जहाँ खत्म करते हो वहां से मैं स्टार्ट. ओके, ચાલો જોઈ લો શું કર્યું મેં. 3 વડે ગુણ્યા તો જો 3 વડે ભાગ્યા, x ની 4 બરાબર t લઈ લો, પતી ગયું. 7.2. વાહ, સમજાઈ ગયો? ઓકે, ચાલો બેસી સમજાઈ બેટા. બાકી આ રીત છે હો બેટા, પુરવણીઓ ભરવી હોય ત્યારે કરવાની. ચાલો બોલો શું થાય? ધારો કે x raised to 4 is equal to therefore 4x cube dx બરાબર dt. વિનીત ઓકે બેટા? ચાલો therefore x raised to 3 dx બરાબર 1/4 dt. चलो 1/4 બહાર, x ક્યુબ dx તો ગયું, તો 1/t. મજા આવી ગઈ. જો આ તો બહુ હેલું છે. શું કરવાનું? આના જેવું છે ને, ગોઠવી દેવાના. સમજાયું ને? અથવા તો પેલું બી છે 7.4 વાળું, કાઉન્સ છોડવાની, પૂર્ણ વર્ગ કરવાની, એ બધી રીત તો છે જ. આંશિક અપૂર્ણાંક એ છે. જો a upon plus b upon, બહુ બધી રીતો છે, પણ આપણે સૌથી હેલી રીત કઈ મજા આવે? છેદને અંશમાં ગોઠવવાનું, જલ્દી પતી જાય. ઓકે, કારણ કે આંશિક અપૂર્ણાંક જે છે ને, આંશિક અપૂર્ણાંક એ પ્રોપર છેદને અંશમાં ગોઠવવાની જ વસ્તુ છે, પણ આપણને એ બી ખબર નથી પડતી કે કયો આવવો જોઈએ. જો આમાં જુઓ, છેદને અંશમાં ગોઠવો તો જો તો a upon plus b upon ના થઈ ગયું? આપણો આંશિક અપૂર્ણાંક જ થઈ ગયો. જોઈ લો, a upon પ્લસ b upon, પણ b ની કિંમત -1 આવી અને a ની કિંમત 1 આવી. તો આંશિક અપૂર્ણાંક કરશો એટલે એ જ કિંમત મળશે. પણ આપણે શું કામ એ નહીં કર્યું કે આપણે એટલી બધી પ્રોસેસ નથી કરી અને આપણને ખબર પડી ગઈ છે. જ્યારે ખબર નથી પડતી ત્યારે જ આપણે શું કરીએ છીએ? આંશિક અપૂર્ણાંક. જ્યારે આપણે એબીસી સીધા વિચારી શકતા નહીં. લાઈક યાદ છે તમને? અહીં આપણે સેટ કરતા હતા પેલા 10 લાવવા માટે, પણ આપણું મગજ ચાલ્યું નહીં એટલે આપણે આંશિક પાસે જતા રહ્યા. તો છેલ્લે ઓટોમેટિક આપણે એબી ની કિંમત મેળવી એટલે ખબર પડી ગઈ કે આવું જ કરવું જોઈતું હતું.
યાદ આવ્યું? બસ આંશિક એટલે મગજ ચાલતું નથી ત્યારે આંશિક કરી નાખો એટલે છેલ્લે મગજ ચાલવા મળે. લાઈક કોના જેવું ખબર છે? તમારે અવયવ પાડવાની બે રીત આવતી. પેલા તમે સીધું શું વિચારો કે એવી કઈ કિંમત કે જેનો ગુણાકાર આ હોય સરવાળો આ હોય, અને પછી તમે વિચારવું પડે કે ગુણાકાર 5 થતો હોય સરવાળો આ થતો હોય 6 થતો હોય, પછી તમે કહો 5 એકા 5. આવું વિચારવું પડે. વિચારવાનું મગજ દૂર કરીને આપણે વિવેક ચકાઈ ગયો. યાદ છે ડેલ્ટા બરાબર b² - 4ac કે જેમાં વિચારવું જ ન પડે, છેલ્લે ઓટોમેટિક જવાબ સેટ થઈ જ છે. પણ રીત લાંબી. યસ, બસ આંશિક અપૂર્ણાંક એવું જ છે કે છેદને અંશમાં ગોઠવવાનો જ છે, પણ વિચારી શકતા નથી એટલે આપણે શું કરીએ છીએ? આંશિક કરી નાખીએ એટલે છેલ્લે એ બી તો ઓટોમેટિક મળે છે. યાદ રહી ગયું? ઓકે, ચાલો છેદને અંશમાં ગોઠવીએ. બોલો, અહીંયા આવશે. નો મજા આવે ટી રાખો ને, જો જલ્દી પતશે. જો 1 થઈ ગયું ને 1 પાછું. ઓકે, ચલો ટી -1. ચલો પેલા જેવું કરી દે છે વિભાજક. બોલો 1/4 ઇન્ટિગ્રેશન વેરી ગુડ. એવના જવાબ આવડે. લગભગ આંશિક અપૂર્ણાંકમાં 99% લોગ મળે લાગતું છે. જોઈ લેજો, લાગે કે નહીં? લોગ મળે લાગે 99% કેસમાં. કોઈક જગ્યા પર જ પેલા સૂત્ર આવે x² જ્યારે આવે ત્યારે. ચાલો 1/4 log mod x⁴ - 1 ધન કહી શકાય નહીં, નક્કી ના હોય. આને માનાંક રાખવો જ પડે. વાય? કારણ કે જો અહીંયા માનો કે 0.5 હોય, 0.5 ની 4 ઘાત કરો અને એમાંથી 1 બાદ કરો તો જવાબ ઋણ આવે, અને ઋણ આવે તો લોગમાં ઋણ ચાલે. જો અહીંયા પ્લસ હોત ને તો માનાંક કાઢી નાખો તો ચાલે. જો પેલા માનાંક કેમ દૂર કરી નાખ્યો? સમજાઈ ગયું? એટલે માનાંક રહેવા દેવાનો. માઇનસ અહીંયા કાઢી નાખો તો ચાલે. x ની 4 ઘન જ હોય. ઓકે, ચલો જવાબ જુઓ તો. x⁴ - 1 x⁴. ડન? નહીં સમય હમાય કેવું લાગે છે? ટ્રાય કરીએ, થઈ જાય તો. બોર્ડ આવે છે ને? બોર્ડ કપાય છે? ઓકે, ચાલો બોલ. I = ખતમ. અરે બહુ મજા આવશે. ચલો હાલો તમે તમારી રીતે વિચારો. પેલા છેદના અંશમાં ગોઠવવાનો કહેતા હો, કાંઈ નથી અંશમાં. કાંઈ ન હોય ત્યારે નહીં વિચારવાનું છું. જો અહીંયા આના જેવું કરો, છેદના અંશમાં ગોઠવો. ના, એવી રીતે કંઈ ના હોય તો કેમ ગોઠવવાનું? ચલ બદલી શકે. ચાલે, જોરદાર. એ આ જ થયું. જો આવું e⁻x જો આદેશ લેવો હોય આપણે તો વિકલન શું થાય? આપણે અંશમાં e⁻x જોઈએ ને તો શું કરીએ? e⁻x વડે ગુણીએ અને e⁻x વડે ભાગીએ. સાચી વાત. હવે જો અહીંયા આવશે t -1 થઈ ગયું. સમજાયો? એટલે ચલો શું કરીશું? ધારો કે e⁻x બરાબર e⁻x dx બરાબર થઈ ગયો. ચલો શું આવ્યું? અરે યાર, કોપી આયલું જવાનું. ખાલી t ની જગ્યા પર છેલ્લે આપણે અહીંયા 4 ઘાત મૂકી અને અહીંયા e⁻x મૂકવાનું. સમજાઈ ગયું? જો તો જવાબ કેવો આવે છે? log e⁻x - 1 e⁻x આવે છે.